હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકાય તેવી બટેટાની વેફર્સની રેસીપી। તો સિઝનમાં બધા લેડીઝ લગભગ બટેટાની વેફર તો બનાવતા જ હોય છે, પણ અમુક લેડીઝને પ્રશ્ન હોય છે કે બટેટાની વેફર બની ગયા પછી તળવામાં તે લાલ થઈ જાય છે અને ઘણાની વેફર બની ગયા પછી થોડી હાર્ડ લાગે છે, પોચી નથી બનતી। તો હું તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બટેટાની વેફરની રેસીપી શેર કરીશ। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વેફર્સ બનાવતી વખતે પહેલાં તો આપણે બટેટાની પસંદગી કરવાની છે। તો બટેટા આપણે એકદમ સરસ ગોળ હોય અને થોડા કઠણ હોય તે જ રીતે પસંદ કરવાના છે। બટેટું પોચું ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે અને તેને આપણે પાણીમાં જ રાખવાનું છે। બટેટું કાળું ન પડે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે બટેટાની વેફર્સ તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે રાઉન્ડ બટેટું લીધેલું હોય તો તેની વેફર એકદમ સરસ મોટી તૈયાર થશે। તો આપણે પ્લેન વેફર બનાવવા માટે આ રીતે આપણે સ્લાઇસર લીધું છે, તેનાથી આપણે બટેટાની સ્લાઇસ તૈયાર કરી લેશું। અને સ્લાઇસર તમારે તેવું જ પસંદ કરવાનું છે જેમાં તમારી વેફર થોડી પાતળી જ બને। અને બટેટાને આડું રાખીને તમે સ્લાઇસ તૈયાર કરશો તો સ્લાઇસ થોડીક મોટી પણ તૈયાર થશે। હવે આ તૈયાર કરેલી સ્લાઇસને આપણે પાણીમાં એડ કરતા જઈશું। હવે તમારે જો જાળીવાળી વેફર તૈયાર કરવાની હોય તો આ રીતનું સ્લાઇસર આવે તેમાં જ તમારે બનાવવાની છે। તો એકવાર આપણે ઊભું રાખીને બટેટાની સ્લાઇસ તૈયાર કરશું અને એકવાર આડું રાખીને કરશું। આ રીતે કરશો તો તમારી વેફર્સમાં એકદમ સરસ જાળીવાળી ડિઝાઇન તૈયાર થશે। તો હું તમને બીજી વાર બતાવી દઉં, આ રીતે એકવાર ઊભું અને બીજી વાર આડું, તો આ રીતે એકદમ સરસ જાળીવાળી સ્લાઇસ તૈયાર થશે। તો આ રીતે આપણે પ્લેન અને ડિઝાઇનવાળી બધી ચિપ્સ તૈયાર કરી લેશું અને તેને પાણીમાં એડ કરતા જઈશું। અને તમારે જો પેકેટમાં લીટીવાળી વેફર્સ તૈયાર મળે તે રીતની બનાવવી હોય તો તમારે સીધી આ રીતે જ બનાવવાની છે। તમારે બટેટાને સીધું જ રાખીને આ રીતે ખમણવાનું છે, તેને તમારે આડું નથી કરવાનું। તો આ રીતે તમે સીધું લીટીવાળી સ્લાઇસરમાં ખમણશો તો પેકેટમાં મળે તેવી જ તમારી વેફર્સ તૈયાર થશે। તો તમે આ રીતે પણ બનાવી શકો છો। તો હવે આપણે પાતળી સરસ વેફર તો તૈયાર કરી લીધી, હવે તેને આપણે પાણીથી સારી રીતે ધોવાની છે। તો આ રીતે આપણે મોટા બાઉલમાં પાણી લીધું છે અને તેને 3 થી 4 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે। તો પાણી એકદમ સરસ ક્લીન થઈ જાય ત્યાં સુધી આપણે વેફરને ધોઈ લીધી છે। હવે આપણે વેફરને બાફવાની છે। તો આપણે એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા રાખી દઈશું। હવે આપણે વેફરને સોલ્ટી બનાવવા માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને મીઠું એડ કરતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે। મીઠું એડ કરીને તમારે પાણીને થોડું ચાખી લેવાનું। પાણીમાં હલકો સોલ્ટી ટેસ્ટ આવે તેટલું જ તમારે મીઠું એડ કરવાનું છે। આ સમયે તમારે વધારે મીઠું એડ નથી કરવાનું। જો વધારે મીઠું થઈ જશે તો વેફર બની જશે, ત્યારબાદ થોડી વધારે ખારી લાગશે। તો આ સમયે તમારે મીઠાનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે। આપણે ઉકળતા પાણીમાં વેફર્સ એડ કરી દઈશું અને તેને ઢાંકી દઈશું અને વેફર બફાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। તો હલકી થોડી સોફ્ટ થઈ જાય અને આ રીતે તૂટી જાય ત્યાં સુધી આપણે વેફરને બાફી લેશું। તો વેફર બફાઈ જાય ત્યારબાદ તેને ઝારાની મદદથી આપણે ભાત ઓસાવાના ચારણામાં કાઢી લેશું અને તેને તરત જ આપણે કોટનના કપડા ઉપર છૂટી છૂટી ફેલાવી દેવાની છે, સૂકવી દેવાની છે। તો અત્યારે આપણે પંખા નીચે તેને સૂકવી દઈશું। તો ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ફટકડી એડ કરવાથી વેફર્સ એકદમ વ્હાઈટ તૈયાર થાય છે, પોચી તૈયાર થાય છે, કે અમારે ફટકડીનો ઉપયોગ કરવો કે ન કરવો। તો અત્યારે મેં ફટકડીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો। ક્યારેક એવું થાય છે કે ફટકડીનો ઉપયોગ આપણે વધુ પડતો કરી લઈએ છીએ તો આપણી વેફર લાલ થઈ જાય છે। બટેટા સારી ક્વોલિટીના પસંદ કરશો અને તેને ચિપ્સ બનાવ્યા પછી સારી રીતે ધોઈ લેશો તો ફટકડી એડ કરવાની કોઈ પણ જરૂર નહીં પડે। તો આપણે એક રાત સુધી વેફર્સને ઘરમાં સૂકવી રાખી હતી પંખા નીચે। તો આ રીતે આપણે કોટનના કપડામાંથી વેફરને એક મોટા બાઉલમાં લઈ લેશું અને તેને તડકો દેખાડી દેશું। તો આપણે 2 થી 3 કલાક તેને તડકામાં રાખી દઈશું। તો 2 થી 3 કલાકમાં આપણી વેફર એકદમ સરસ તડકામાં સુકાઈ ગઈ છે અને તે વરસ દિવસ માટે સ્ટોર કરવા માટે બિલકુલ તૈયાર છે। હવે હું તમને વેફરને તળીને પણ બતાવી દઉં। તો એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેશું અને વેફરને તળી લેશું। તો તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ સફેદ અને પોચી તૈયાર થઈ છે। તે જ રીતે આપણે જાળીવાળી વેફર પણ તળી લેશું। તો વેફર્સ બનાવતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ બટેટાની વેફર્સની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।
ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.